પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ લગાવી દેવાઈ છે અને બીજી બાજુ કેડિલા કંપનીના અન્ય કર્મચારીઓની સાથોસાથ રાજ્યની બહાર રહેનાર સાક્ષીઓના પણ પોલીસ લેશે નિવેદન। કેડિલાના રાજીવ મોદી સામે પહેલા તો ફરિયાદ જાગૃતિ નહોતી લેવામાં આવતી, જોકે ત્યારબાદ ફરિયાદ એ હાઈકોર્ટના આદેશ બાદ લેવામાં આવી છે, પરંતુ જે રીતે નામ મોટા અને કામ ખોટા એ પ્રકારની સ્થિતિ છે, ફરિયાદ બાદ રાજીવ મોદી હજુ સુધી પોલીસ સમક્ષ જવાબ આપવા પણ હાજર નથી થયા। અત્યારે અમે તેમના ફાર્મ હાઉસ પર છીએ। આ એમનું જે છારોડી સ્થિત આવેલું જે ફાર્મ હાઉસ છે, મોટા પ્રમાણમાં ખાનગી સિક્યુરિટીનો સપોર્ટ લઈ અને ફાર્મ હાઉસ તરફ જતો કાયદેસરનો રસ્તા પર કબજો કરી અને રસ્તો જ બંધ કરી દીધો છે, એટલે જેથી કરીને તેમના ફાર્મ હાઉસના ગેટ સુધી કોઈ ન પહોંચે। આ રસ્તો એ કોઈ કેડિલાની માલિકીનો નથી, પરંતુ એમ છતાં પણ લોકોને અહીંથી જવા જ દેવામાં નથી આવતા। હથિયારવાળી સિક્યુરિટી રાખવામાં આવી છે, જેથી કરીને આમની જે કાળી કરતૂતો છે ત્યાં સુધી લોકો પહોંચી જ ના શકે। પૈસાનો પાવર છે, પોતાનું કોઈ કંઈ નહીં બગાડી શકાય એ પ્રકારની સ્થિતિમાં જ્યાં રાજીવ મોદી જે તેમની ટીમ છે એ ચાલી રહી છે કે અમારી પાસે તો પૈસા છે, અમે તો આટલા મોટા માણસ છીએ, તમામ લોકો અમને ઓળખે છે, અમારું કોણ ખરાબ કરી શકે। અને એટલા માટે જે સ્થિતિ આવી કે જ્યાં એક યુવતીની ફરિયાદ એ પોલીસ પણ ન લેતી હતી અને આખરે યુવતી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, હાઈકોર્ટ સુધી પહોંચી અને કોર્ટના આદેશ બાદ હવે પોલીસ દોડતી થઈ છે। પરંતુ તમે સ્થિતિ તો જુઓ, આ એમની જગ્યા છે, આ એમનું ફાર્મ હાઉસ છે, આ અંદર જતો રસ્તો છે, ગેરકાયદેસર રીતે આખો રસ્તો કોર્ડન કરી અને જાણે કે રાજીવ મોદીના પોતાના બાપનો રસ્તો હોય એ રીતે આ પરિસ્થિતિ કરીને મૂકી દીધી છે। આ લોકોએ પૈસાના જોરે લોકોને હેરાન કરવા, લોકોનું શોષણ કરવું તો આમના લોહીમાં છે, પરંતુ પોતે આટલી મોટી ભૂલ કર્યા બાદ પણ એમનું કોઈ કંઈ જ નહીં બગાડી શકે એ એટીટ્યુડમાં જીવનારા જે આ કેડિલાના માલિક છે રાજીવ મોદી, એ પોલીસને જવાબ આપવા પણ નથી આવતા। આજે છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં ફરી રહ્યા છે, એમનો ધંધો અહીંયા ધોમ ધકાર ચાલી રહ્યો છે, એમનો જે બિઝનેસ છે કરોડો રૂપિયાનો વેપાર કરે છે, એટલે એમને ચિંતા નથી કે મારો ધંધો ચાલે છે, હું અહીંયા રહું કે વિદેશ રહું મને કોઈ ફરક નથી પડતો। અને એટલા માટે જ એમનું એમ્પાયર અહીંયાથી ચાલી રહ્યું છે। કોઈ એવા પગલાં લેવામાં આવે ને એમને એમ્પાયર પર તો તાત્કાલિક દોડતા દોડતા રાજીવ મોદી અહીંયા આવી જાય, પરંતુ એવું નથી થતું। એક જે પેલી સિસ્ટમ છે સરકારી, એ પ્રમાણે નોટિસ અપાય છે, એ નોટિસ ખબર નહીં આ લોકો નોટિસ પણ અંદર જવા દેતા હશે। તમે જો કેટલી બધી સિક્યુરિટી ઊભી કરી દીધી છે, આટલી સિક્યુરિટી સાથે અહીં એટલું કોર્ડન કરવામાં આવ્યું છે, રામ જાણે અંદર નોટિસે આ લોકો જવા દેતા હશે કે નહીં। સિસ્ટમને પોતાના ખિસ્સામાં રાખવાનો જે ઘમંડ હોય છે ને આ પૈસાવાળી કંપનીઓને, એ ઘમંડમાં એ લોકો એવું માનતા હોય છે કે યાર હું ગમે એ ગુનો કરું, અને આ જ પરિસ્થિતિ છે ને એટલા માટે રાજીવ મોદી જવાબ પણ આપવા નથી આવતા અને હજુ સુધી તેઓએ પોતાનું કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું। જી કિશન, આપણી પાસેથી પળે પળના અપડેટ્સ લેતા રહીશું। હાલ આપનો આભાર।